નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે વોટર પાર્ક જતા હોય છે. પાલનપુરના શિવધારા વોટર પાર્કમાં એક બાળક ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકના મોતથી પાર્કમાં ઉપસ્થિત તમામ લોકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ ઘટનાને પગલે વોટર પાર્કમાં પહોંચી હતી. બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જો તમે તમારા બાળકની સાથે નદી, તળાવ કે વોટર પાર્ક જતા હો તો બાળકોની ખાસ તકેદારી રાખજો, જેથી કરીને આવી ડૂબવાની કોઈ જ દુર્ઘટના તમારી સાથે ન થાય. કિર્ગિસ્તાનમાં અભ્યાસ અર્થે ગયેલા બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ આવતીકાલે ભારત પરત ફરશે. MBBSનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ 12 દિવસથી ફસાયા છે. તેઓની સાથે મોબાઈલની લૂંટ કરવામાં આવી છે. સ્થાનિકોએ બાંગ્લાદેશી અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા છે. વિદ્યાર્થીઓ પર હુમલાઓ થતા માતા પિતાએ પોતાના બાળકને પરત લાવવા સરકારને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના આશરે 500 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરે છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી 48 કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે. 24મી મે બાદ ખાડીમાં ડિપ્રેશનને કારણે 25 મેના રોજ ચક્રવાત ભયાનક સ્વરૂપ લઈ શકે છે. ચક્રવાતમાં 60થી 90 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે. ભારેમાં ભારે વરસાદ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસી શકે છે. વાવાઝોડું મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ ફંટાશે. ઓમને તેનું નામ રેમલ સૂચવ્યું છે. કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ છે ત્યારથી જ ત્યાં શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે. હવે નિર્ણય લેવાયો છે કે કેદારનાથ ધામને 20 કલાક ખુલ્લું રાખવામાં આવે. હવે મંદિર ભક્તો માટે 20 કલાક ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિર અત્યારે સવારે 5 વાગ્યાથી ખુલ્લી જાય છે. 11 દિવસમાં 3.19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ બાબાના દર્શન કર્યા છે. 20મી મેના રોજ 37,000થી પણ વધુ ભક્તો કેદારનાથ ધામ પહોંચ્યા હતા. દેશના ઘણા રાજ્યો હીટવેવની ચપેટમાં છે. જો તમને પણ હીટ સ્ટ્રોક આવે છે તો પેરાસિટામોલ દવાઓ જેવી કે ક્રોસિન, ડોલો, કાલ્પોલ, કોમ્બીફ્લેમ અને પેરાસિટામોલ નહીં લો. ડોક્ટર્સના મતે જ્યારે હીટ સ્ટ્રોક આવે છે ત્યારે શરીર ગરમ થઈ જાય છે, પરંતુ તે તાવ નથી. આવી સ્થિતિમાં પેરાસિટામોલનું સેવન કરવાથી લીવરને નુકસાન થાય છે, કારણ કે તાવ ન હોય તો પેરાસિટામોલ લીવરમાંથી નીકળતા એન્ઝાઇમને અસર કરે છે. આવી સ્થિતિમાં લીવર ફેલ થઈ શકે છે. હરિયાણાના મહેન્દ્રગઢમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની હાઈકોર્ટનો નિર્ણય આવી ગયો છે. બંગાળમાં SC, ST, OBCના અનામત વિરુદ્ધ ઇન્ડિયા જમાતનું જે કાવતરું હતું તેમની અનામત વિરોધી માનસિકતાનો ભાંડો ફૂટી ગયો છે. બંગાળમાં તેઓએ મુસ્લિમ્સને રાતોરાત OBC પ્રમાણપત્રો આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ્સ અને ઘૂસણખોરોમાં OBC અનામત વહેંચવામાં આવી હતી, જેનો ખુલાસો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની રેલીમાં કર્યો હતો. રાજકોટના હીરાસરથી કામના સમાચાર છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અહેવાલ છે કે બેંગ્લોર જતી દૈનિક ફ્લાઇટ ઓછી કરવામાં આવી છે, તો દિલ્હીની ફ્લાઇટ વધારવા પ્રપોઝલ અપાયું છે. ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હીની આ નવી ફ્લાઇટ શરૂ કરવાની પરવાનગી માંગી છે. અત્યારે તો સમર સ્પેશિયલમાં 9 ફ્લાઇટ સાથે કુલ 12 ફ્લાઇટ રાજકોટવાસીઓ માટે ઉડાન ભરી રહી છે. મહારાષ્ટ્રના થાણેમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી છે, જેનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના 3 કિલોમીટરના વિસ્તારોમાં તેના પડઘા સંભળાયા હતા. ફેક્ટરીની અંદર 30થી વધુ લોકોના ઘટનામાં ઘાયલ થયા છે અને 4 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. મુંબઈના ડોંબિવલીમાં બોઇલરમાં બ્લાસ્ટ થવાને કારણે આ ઘટના બની હતી અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનવરની હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે. કેસની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળ CIDને માહિતી મળી છે કે સાંસદના જૂના મિત્રએ તેમની હત્યા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સોપારી આપનાર વ્યક્તિ અમેરિકન નાગરિક છે અને ત્યાં જ રહે છે. તેનો કોલકાતામાં ફ્લેટ છે. CIDનો દાવો છે કે ટૂંક સમયમાં જ આ કેસની સંપૂર્ણ વિગતો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કેસ અંતર્ગત પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે.
આઈટી વિભાગે રાજ્યના ફાઇનાન્સર અને કોન્ટ્રાક્ટર ગ્રુપ પર રેડ પાડી હતી, જેમાં વડોદરાના અને અમદાવાદના માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપના 30 સ્થળો પર દરોડા પાડીને તપાસ હાથ ધરાઈ છે. રેડમાં 400 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે. આઈટી વિભાગે 5 કરોડનું ઝવેરાત જપ્ત કર્યું છે. 20થી વધુ લોકર્સને સીલ કર્યા છે. રેડની કામગીરી હજુ ચાલુમાં છે અને નવી માહિતી પણ બહાર આવી શકે છે. અમદાવાદમાંથી ISISના 4 આતંકીઓને પકડ્યા બાદ ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. ATSએ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. 21 વર્ષનો જતીન જીતેન્દ્ર ચારણિયા નામનો યુવાન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતની ગુપ્ત માહિતી તે પાકિસ્તાન મોકલતો હતો. હવે આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બેંગ્લોર શહેરની 3 મોટી હોટલ્સને ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી છે અને બોમ્બ સ્ક્વોડ સાથેની ટીમ્સ 3 હોટલ પર પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દેશભરમાં અનેક જગ્યાએ આ રીતે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી ચૂકી છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી છે. કેરળવાસીઓ માટે ગરમીમાં રાહતના સમાચાર છે. કેરળના ઘણા ભાગોમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે. ચોમાસા પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. ખાસ કરીને તિરુવનંતપુરમ, કોચી અને થ્રિસુર સહિતના શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. કેરળના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વરસાદને કારણે ફ્લાઇટ્સ પણ મોડી થઈ રહી છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. ગુજરાત રાજ્યના 6 શહેરોમાં 45થી વધુ, 13 શહેરોમાં 43થી વધુ અને 18 શહેરોમાં 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન નોંધાયું છે. કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 2016 પછી સૌથી વધુ 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8, ગાંધીનગરમાં 45.7, અમરેલીમાં 44.9, વડોદરામાં 43.4, ભાવનગરમાં 41.2, ભુજમાં 44.3, દાહોદમાં 44.6, ડીસામાં 44.3, રાજકોટમાં 44.2 અને સુરતમાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલાથી શરૂ થયેલો ઘટનાક્રમ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ભારતના હજારો વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ 100 કરતાં વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વતન પરત ફરવા માટે તેઓ એરપોર્ટ ગયા હતા, જો કે ફ્લાઇટ હોલ્ડ થતાં તેઓ ત્યાં જ રહેવા મજબૂર બન્યા છે. દર્શકો બિગ બોસ OTT 3ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેવામાં શોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સલમાન ખાન આ શોને હોસ્ટ નથી કરવાના તેવી વાત સામે આવી છે. બિગ બોસ OTT 3નું જે ટીઝર સામે આવ્યું છે, આ ટીઝરના માટે ઝક્કાસ શબ્દનો ઉપયોગ કરાયો છે, જેના પરથી અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે અનિલ કપૂર આ શોને હોસ્ટ કરશે. જો કે આ અંગે મેકર્સ તરફથી કોઈ સ્પષ્ટતા નથી થઈ. તરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પ્રમાણે બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ કે અન્ય વ્યક્તિઓ કે જેઓ શ્રમિકો પાસે કામ કરાવે છે, તેમણે બપોરે 1 થી સાંજના 4 સુધી તેમને વિશ્રામ આપવો પડશે. જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય. જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે તો તેઓ 155-372 ઉપર ફરિયાદ કરી શકે છે. કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટના સમાચાર વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓના વાલીઓએ સરકાર પાસે મદદ માંગી હતી. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના દૂતાવાસ તેમજ ત્યાંની યુનિવર્સિટી સાથે સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે.
આજે બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે, તે તીવ્ર થઈ શકે છે. બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવી શકે છે. આ ચક્રવાતની અસરને કારણે 28મી મેના રોજ ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી છે. આ ચક્રવાતને કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને મિઝોરમમાં આજે વરસાદ આવી શકે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાલનપુરના માલણ દરવાજા નજીક ભંગારના એક વાડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટને કારણે આસપાસના વિસ્તારના 70 જેટલા રહીશોને ગુંગળામણની અસર થઈ હતી. ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ ઊભો થયો છે. મળતી માહિતી અનુસાર અત્યારે 30થી વધુ લોકોને પાલનપુર સિવિલમાં સારવાર અપાઈ રહી છે. એક દર્દીની હાલત ગંભીર હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. સુરત નજીક આવેલા ડુમ્મસ વિસ્તારમાં 2000 કરોડ રૂપિયાની કિંમતની 27 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયાઓના નામે ચડાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી જમીન ગણોતિયાના નામે ન ચડે, આમ છતાં ચડાવવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતા મહેસૂલ વિભાગે તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને ભાજપના મોટા માથાની સંડોવણી હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ. અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લેવાનું અને ડિહાઇડ્રેશનથી બચવાનું. સાવચેતી એ જ સલામતી, એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે. આના પર આધાર બનાવતી સંસ્થા UIDAIએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે. આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર અપડેટ નહીં થાય. આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર અપડેટ કરાવવું જોઈએ. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં તળાવ કે નદીમાં ડૂબવાની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. આજે પણ વડોદરામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના સિંઘરોડ પાસે મહી નદીમાંથી એક સાથે 4 મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે 4 યુવકોના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. 4 યુવકો નદીમાં નહાવા પડ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.